એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે. ત્યાં પછી એને મેરેજ કરી લીધા છે, મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે. અમુક મહિલાઓને ગર્ભવતી કરી દેવામાં આવી હતી, એના ગર્ભપાત પણ ત્યાં કરાવેલા. એમણે લગ્ન કરી લીધા છે અને લગ્ન અહીંયા નહીં, મુંબઈમાં થયા છે. સત્તાધાર અને ત્યાંના મહંત એ હાલ ચર્ચાનો વિષય છે અને ચર્ચા એટલા માટે છે કે ત્યાં એક મહિલા એ આખું સત્તાધાર અને જે મહંત વિજયદાસ છે એમને કંટ્રોલમાં કરીને બેઠા છે. લોકો એવું કહે છે કે જે આ વ્યાસ કરીને જે મહિલા છે એ મહિલા એમની પાસે એવું કંઈક છે કે જેથી કરીને જે મહંત છે એ મહંત એમની તમામ વાતોને માને છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું કિશન કાટેલિયા. તો આખરે આ મહિલા છે કોણ? અનેક ફોટાઓ એ અત્યારે વાયરલ થઈ રહ્યા છે કે જેમાં એ મહિલા દેખાઈ રહ્યા છે અને સાથે જ જે તે જગ્યાના મહંત છે મહંત પણ દેખાઈ રહ્યા છે. વાત કરીએ મહંત વિજયદાસના જે પરિવારના જે પૂર્વાશ્રમના ભાઈ છે એ પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડાનું કહેવું છે કે આ મહિલા પાસે કંઈક સીડીઓ છે, કંઈક વિડીયો છે કે જેના કારણે સત્તાધાર ઉપર આ મહિલાનો ગજબનો પ્રભાવ છે. આ મહિલા એ પરિણીત છે, નથી પરિણીત છે એવું હજુ સુધી ક્યાંય સામે નથી આવ્યું, પણ આ મહિલાએ ઘણા વર્ષોથી સત્તાધારમાં રહે છે, ત્યાંની જગ્યા પર એવું રહે છે અને સાથોસાથ આ મહિલાના જે સંબંધો છે એના પર હવે ઘણી બધી શંકાની સોય સેવાઈ રહી છે. જો કે આવું હું નથી કહેતો, પરંતુ મહંત વિજયદાસના ભાઈ નીતિન ચાવડાએ જે આક્ષેપ કર્યા છે એ એક વખત આપણે સાંભળીએ કે મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે. બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે. ત્યારબાદ નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે. કોઈ લોકો, નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી. પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસે દાદાગીરી વધતી ગઈ. એ અનુસંધાને આપણે મુખ્યમંત્રી શ્રી, પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતે વાકેફ કર્યા છે. સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે. એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છીએ. ગીતાબેન વ્યાસ ગોંડલ શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણની દીકરી છે. એમણે અમારી જાણ મુજબ 2-3 લગ્ન કર્યા છે અને ત્યાં સત્તાધારમાં લગભગ 20 વર્ષથી વધારે ત્યાં રહી છે અને એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે. ત્યાં પછી એને મેરેજ કરી લીધા છે, મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે. એ અનુસંધાને આજે હું મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું. તો મહંતના જે પૂર્વાશ્રમના ભાઈ છે એમનું કહેવું છે કે કંઈક તો અનૈતિક સંબંધો રંધાઈ રહ્યા છે, કંઈક તો એવું છે કે જેના કારણે આ મહિલાથી ડરવું પડે છે. આ વ્યાસ નામના જે મહિલા છે એ મહિલા ત્યાં ઘણા વર્ષોથી રહે છે. લોકોને તેમને ફરજિયાત પગે લાગવાનું છે. તેમનું કહેવું છે કે એ સેવિકા છે. જો કે નીતિન ચાવડાનું કહેવું છે કે મંદિરની અંદર માત્ર બ્રહ્મચારીઓ રહી શકે, ત્યાં મહિલા સેવિકાઓને રહેવાની કોઈ આવશ્યકતા નથી. તેમને રહેવું હોય તો બહાર રહી શકે, પરંતુ એમ છતાં મહિલા ત્યાં અંદર રહે છે. વસંત ચાવડા નામના એક વ્યક્તિ છે કે જે લાંબા સમયથી સમગ્ર મામલે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. વસંત ચાવડાનું પણ કહેવું છે કે આ મહિલાના હાથમાં કંઈક તો કંટ્રોલ છે. વસંત ચાવડાએ પણ ન્યૂઝરૂમની વાતચીતમાં આ મહિલાના નામનો ઉલ્લેખ કર્યો હતો, એ પણ આપણે સાંભળીએ. હા, હવે એ મહિલાની તમે જે વાત કરો છો એ મહિલાની મને નીતિનભાઈએ પણ વાત કરેલી. એમનું નામ ગીતા વ્યાસ છે, બરાબર? અને એ લગભગ ફોટા બતાવજો સાથે જી 20 વર્ષથી ત્યાં છે એવું મને જાણવા મળેલું છે.
અને ત્યાર પછી આવી બધી માહિતીઓ મેળવતા મને ત્યાં સુધીના સમાચાર છે, જો કે હજી ફાઇનલ નથી, મારી સુધી વાત પહોંચી છે. જ્યારે મને પુરાવો મળશે ત્યારે હું કહીશ કે એમણે લગ્ન કરી લીધા છે, અને લગ્ન અહીંયા નહીં મુંબઈમાં થયા છે. એટલે એ જે એક બે પુરાવાઓ બાકી છે એ મારી પાસે આવશે ત્યારે હું એ પણ જાહેર કરીશ. એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે. ત્યાર પછી એને મેરેજ કરી લીધા છે, મૈત્રી કરી લીધા છે, અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે. અમુક મહિલાઓને ગર્ભવતી કરી દેવામાં આવી હતી, એના ગર્ભપાત પણ ત્યાં કરાવેલા. કે એમણે લગ્ન કરી લીધા છે, અને લગ્ન અહીંયા નહીં મુંબઈમાં થયા છે. તો નીતિન ચાવડા, વસંત ચાવડા અને જે મહંત બાપુ છે, જે વિજયદાસ બાપુ છે, એ પોતે કડિયા કુંભાર સમાજમાંથી આવે છે. જ્યારે નીતિન ચાવડા સહિતના જે લોકો છે એમના પૂર્વાશ્રમના ભાઈ છે, સમાજના આગેવાનો, આ તમામ લોકો એ હવે મહિલા અને બાપુ સામે આંગળી ચીંધી રહી છે. લોકોનું કહેવું છે કે આ મહિલા એટલી બધી પાવરફુલ છે કે નીતિન ચાવડા સહિતના લોકોને અત્યાર સુધીમાં અનેક પ્રકારની ધમકીઓ પણ આપી ચૂકી છે. તેમને એક્સિડન્ટ, આ તે બીજું ત્રીજું તમામ બાબતોથી આ મહિલા એ ત્યાં ધમકાવી રહ્યા છે. આ જે વ્યાસ નામના જે મહિલા છે, એ મહિલા એ 2-3 લગ્નો થયા અને લગ્નો છોડી અને ગોંડલના કોઈ ગામના હતા અને ત્યાંથી અહીં આવ્યા એવી પણ વાત એ કરવામાં આવી રહી છે. કોણ છે આ મહિલા, એને લઈને જે માહિતીઓ મળી છે એ પ્રમાણે આ મહિલા એ બાપુના અંગત છે, ગોંડલના આજુબાજુના ગામડાઓના હતા, તેમના લગ્ન થયા હતા, પછી લગ્ન જીવન છોડીને અહીં આવી ગયા છે અને અત્યારે આખા સત્તાધાર પણ એમનો કબજો છે. તમારું શું માનવું છે? સત્તાધાર ધામમાં ખરેખર જે આ મહિલા છે એ મહિલાનું ખરેખર શાસન છે? અને તમે આ મહિલા વિશે શું જાણો છો? કે પછી માત્ર ને માત્ર સત્તાધારને બદનામ કરવા, વિજયદાસ બાપુને બદનામ કરવા આખું કાવતરું ચાલી રહ્યું છે? એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.